बताऊँ आज राममढ़ी बाधी बापा फूटावारा अल्या दहा પોપટ અત્યારે નહીં સાંજે આવશે સાંજે આવશે એમના બધાનો ટાઈમ હોય ભાઈ હા એટલે પોપટ સવારે 5 પોપટ 5 મોરલા હકીકત અને મોતીભાઈનું તો ટાઈમિંગ 6 વાગે તો મોતીભાઈ ના આવે એવા હરિહર કરીને અતારમાં નીકળી જાય ને હા એટલે મને તો અમારી પવિત્ર આ ઝાડી આ વાડી વનરાજી એ બાપા બજરંગ ખરેખર બાપા કોઈ ક્યાં પાગલ થયા પણ પાગલ થવા એવી જગ્યા સદ ને જો આ ચારે દિશામાં કેમેરો ઘુમાવું છું તો જ્યાં જુઓ તો હરિદર્શન થાય જ્યાં જુઓ તો પ્રભુ દર્શન થાય હે અને આ ઉल्टी वेल अवड़ी वेल माटे मारा आना अमुक छोड़वा वाला શું કે ये उल्टी बेल है उसमें गांठ होती है उसमें कंटा होता है कि यार ये बात सब जाने दो बहुत टाइम वेस्ट मत करना मगर इतनी बात समझ में आती है गुजराती में बोलूँ कोई मगजमारी नहीं अच्छा जो प्रदीप जो એ આ વેલ છે બરાબર અને અવડી કહેવામાં આવે અને કંદમૂળ કહેવામાં આવે અને વરાહ કંદ કહેવામાં આવે અને હિન્દીમાં ઉલ્ટી બેલ પણ હું મારી રીતે જે ભારતો હોય ને જુદું હોય કારણ કે આ મારો અંગૂઠો છે ને એ શિવલિંગ છે અને એની બાજુ કમળનું ફૂલ છે એટલે વિષ્ણુજી અને ઉપર જ્યોત ટાઈપ દીવો હોય એ ટાઈપ જ્યોત એટલે બ્રહ્મજ્યોત બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવાનો આની અંદર વાસ છે આ વસ્તુ અને આ વસ્તુની ગોઠવમાંથી કોની ગોઠવ નીકળે અને આ ગોઠવમાંથી પકડ હકીકત તો આ જે જાય ને આ જાય આ ઉલ્ટી બેલ જાય અને અહીંયાથી ઉપર હવે આને ફળ બેસી જાય છે અને એ બધા ફળ બધા એકઠા કરવાના એકઠા કરીને એ બધા ફળ 10 20 25 50 કિલો જે થાય તે કરમદળી અમરેલી ધારી અમારા સિદ્ધ રામદાસ બાપુ આશ્રમમાં પહોંચતા કરી દેવાના ગમે તેટલું ભયંકર કેન્સર હોય પણ ગેરંટી તો શું કરવા અમારે લેવાની અમે પૈસા જ નથી લેતા તો પણ અમે દવા આપીએ અને દુઆ આપીએ હોય 90 જણને મટી ગયું છે એ ભાથી કાકા કહે બાપા સીતારામ મારા ગુરુ હોય રામદાસ બાપુ એટલે આ તો એટલા હાટું મેં આ વનસ્પતિ ઉછેરી છે આખા આપણા આ આશ્રમની અંદર આયુર્વેદિક અને તે કેન્સરની દવા પાછી સંશોધન બિયારણ ઉત્પન્ન મારે કરવાનું મંત્ર પઢીને દવા કરવાની મારા ગુરુજી બોલો બાપા સીતા રામ જય સિયારામ લાય ભાઈ હેડ અમારે બહુ નહીં શોખ કરવો આ તો બહુ થઈ ગયું કેટલો ઉતર્યો છે એટલે